રાજપીપળા શહેરના સફેદ ટાવર પાસે નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયાની દુર્ઘટનામાં બાળકીના મોતને લઈને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાતની નિર્ભયાને નાદોદ તાલુકા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રાજપીપળા સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી કોંગ્રેસના કાર્યકર્તાઓ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને બળાત્કારીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી। ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ બાળકી ઉપર પાશવી બળાત્કાર કરી તેને મોતને ઘાટ ઉતારવાની ગોજારી ઘટના પ્રત્યે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તેના પગલે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી આ પ્રસંગે નર્મદા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સદગત બાળકીની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કોંગ્રેસ સમિતિએ બળાત્કારીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। આ અંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ્લ પટેલ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતની નિર્ભયા ઝઘડિયા તાલુકાની દીકરી એવી કે જે ના ઉપર જનન્ય કૃત્ય દુષ્કર્મ થવાને કારણે છેલ્લા 10-12 દિવસથી હોસ્પિટલની અંદર જીવન મરણનો સંગ્રામ કરી રહી હતી અને હાલ જેઓ અંતિમ શ્વાસ લીધો અને એના અવસાન થયું તો એ નિમિત્તે નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ જાત જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને ઈશ્વરધામમાં એના આત્માને પરમ શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। અને ખાસ કરીને આ ગુજરાત સરકાર છે અને ગુજરાત સરકારના ગૃહમંત્રી છે, તો એ લોકો આ બાબતે અત્યાર સુધી હજુ પણ કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને એના માટે આવા કૃત્યો ન બને અને સમાજમાં એક ભય જે છે ઉત્પન્ન કરનારા જે અસામાજિક તત્વો છે, બેન દીકરીઓ પર જે આ રીતે દુષ્કર્મો થઈ રહ્યા છે, તો એવા જે લોકો છે એમની અંદર ભય પ્રેરિત થાય, એમના રૂવાટા ખડકી જાય એવી સજા થાય એવો અમારી માગણી છે અને લાગણી છે। ગુજરાતની નિર્ભયા ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી માં રહેતા એક કામદારની દીકરી પર જે કુકર્મ નરાધમે આચર્યું છે, દુષ્કર્મ કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આવા કૃત્યો, આવા નરાધમો ફરી ફરીને બીજી આવી બાળાઓ પર, 10 વર્ષની બાળાઓ પર જે દુષ્કર્મ કર્યું છે એ ના કરે એના માટે સરકારે કડકમાં કડક પગલા લેવા જોઈએ। હું તો એમ કહું કે આવા જે નરાધમો છે એમને ફાંસીની સજા મળે એ જાતની જોગવાઈ હોવી અને આ જેને કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા મળે એ જાતની અમે માંગણી કરીએ છીએ। ઓમ શાંતિ। મારે સરકારને એટલી જ વિનંતી છે કે જે મહિલા સુરક્ષાના નામે જે ઢંઢેરો પીટવામાં આવે છે ખોટો, એ ઢંઢેરો પીટીને લોકોને ભ્રમિત ના કરે। કારણ કે આ હું નથી કહેતો પણ આંકડા બોલે છે કે પાછલા 1 વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મ થયા છે, માત્ર બાળકીઓનો આંકડો છે। તો ઓલ ઓવર ગુજરાતમાં પણ તમને કહું તો પાછલા 2 વર્ષના આંકડા જોવા જઈએ તો લગભગ 3796 જેટલા બળાત્કારના કેસો થયા છે અને એમાં પણ અમદાવાદ શહેર મોખરેનું સ્થાન ધરાવે છે ગુજરાતમાં। તો આ આંકડાકીય માહિતી સાથે હું એટલે જણાવું છું કે લોકો સુધી આ માહિતી ઘણી વખત એવું બને છે પહોંચતી નથી અને સરકાર મહિલા સુરક્ષાનો જે ઢંઢેરો પીટે છે એ સદંતર ખોટો છે અને સરકાર પાસે માંગણી અને લાગણી અમારી એટલી છે કે આવા દુષ્કર્મો ભવિષ્યમાં ના આચરવામાં આવે અને જો અને આ જે દુષ્કર્મ આચર્યું છે જેણે એની સામે સખત કાર્યવાહી કરી, સખત પગલા લઈ અને એને જે તે સજા ફટકારવામાં આવે।